પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે દાખલા નંબર 7 માં શું કીધું? આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો હવે આપણને ખબર છે કે આ દાખલો કેમ ગણવાનો. એક દાખલો આવો કરી ગયા છે ને. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, શું કરી ગયા છે? આપણે સૂત્ર મૂક્યું હતું P of E પ્લસ P of E બાર બરાબર 1. તો આપણે અહીંયા એક કામ કરીએ કે શું કીધું ભાઈ? 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય. અહીંયા હું કીધું જન્મદિવસ સમાન. અને હકારાત્મક વાક્ય કહેવાય કે નકારાત્મક કહેવાય? કેવું કહેવાય? અહીંયા ધ્યાન રાખ, નકારાત્મક કહેવાય ને, હા કે ના? તો અહીંયા આપણે ધ્યાન રાખો, 2 વિદ્યાર્થીના, હું શું લખું છું સમજો બેટા, 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય એને આપણે કહીએ છીએ P of A બાર. શું કહીએ છીએ? એની સંભાવના કેટલી આપીશ આપણને? 0.992. હા કે ના? તો આપણને કેની સંભાવના પૂછી છે? તો કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય. જન્મદિવસ સમાન હોય એને આપણે શું કહી દઈએ? P of A બરાબર. આપણે શું કરવાનું છે? ગોતવાનું. તો આપણું સૂત્ર આપણને ખબર છે ને. શું સૂત્ર છે? બોલ તો બેન, હું ભૂલી ગયો. P of A પ્લસ P of A બાર બરાબર 1. થાય કે ન થાય? બધાય બોલો, શું સૂત્ર છે? તો P of A બરાબર આપણને આપ્યું 0.900 ને નથી આપ્યું. હવે P of A બાર બરાબર આપ્યું. હું તું તે 992 જો તો ખરા, એલા બધી જગ્યાએ ઠપકારવા જ નહીં. હાલો, તો P of A બાર બરાબર આપણને શું આપ્યું? 0.900 ને બરાબર ને A બાર બરાબર આપ્યું છે. A બરાબર આપ્યું. એ તો આપણે શું કરવાનું છે ભાઈ? ગોતવાનું છે. વાહ ભાઈબંધ વાહ, તારા લગ્ન પાકા હો. હાલો અહીંયા પછી હવે આપણે શું કરવાનું ભાઈબંધ? આ વત્તા છે બરાબર ની ઓલી બાજુ જાય એટલે ભાંગાકાર થઈને શું થાય? ઠીક, માઇનસ થાય. વત્તા છે બરાબર ની આ બાજુ જાય તો માઇનસ, પ્લસ છે આ બાજુ જાય તો નો બોલે એના મમ્મીને હમ, પ્લસ છે આ બાજુ જાય તો બધાને બોલવાનું કીધું, રાડું નાખવાનું નથી કીધું મેં કાંઈ. હાલો, તો P of A બરાબર 1 ઓછા 0.900 ને 92 નહીં. એટલે હું કઈ છોકરી નથી. હાલો 92. તો હવે કરવાનું છે 92. હવે આપણે શું કરવાનું? તો કે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા? 3 આંકડા છે. 3 આંકડા છે. એલા એટલે ક્યાં 3 છે? અહીંયા ક્યાંય 3 દેખાય તને? તું કેમ પોઈન્ટ પછી 3 છે એમ? 3 છે પોઈન્ટ પછી? એટલે ક્યાં 3 ક્યાં દેખાય કે? લે હાલ, 3 આંકડા છે, 3 નથી. પોઈન્ટ પછી શું છે? 3 છે. 3 આંકડા. કયા 3 આંકડા છે કેતો? 992. તો હવે એક પોઈન્ટ કરીને 3 મીંડા મૂકવાના. શું મૂકવાનું? જો પોઈન્ટ પછી 2 આંકડા હોય તો 2 મીંડા ને 1 આંકડો હોય તો, અને 5 આંકડા હોય તો સમજાવો ને, જેટલા પોઈન્ટ પછી આંકડા એટલા પોઈન્ટ પછી મીંડા. બરાબર. તો 1.000 માંથી 0.992 શું કરવાનું? માઇનસ કરવાનું. હાલો પછી અહીંયા 0, અહીંયા નવડો, અહીંયા નવડો અને છેલ્લે દહેડો. બરાબર ને? હાલો, દહડામાંથી 2 જાય એટલે 8ડો, 9ડામાંથી 9ડો જાય તો
જીવડો, એટલે જીવડો નો આવે, જીરો આવે. હાલો 9 માંથી 9 જાય તો 0. તો જવાબ કેટલો આવે? 0.00. દાખલો થઈ ગયો. હવે દાખલા નંબર 8. હાલો તો હવે હું કીધું એક થેલામાં કેટલા? 3 લાલ અને 5 કાળા દડા છે. તો અહીંયા ધ્યાન રાખો. હાલો ઓય હું અહીંયા લખું છું લાલ રંગના, અથવા તો ડાયરેક્ટ લખી નાખીએ લાલ દડા, બરાબર ને? બરાબર 3 કાળા દડા બરાબર 5. ટોટલ દડા કેટલા થયા? થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. યાદચ્છિક રીતે એટલે અઠે ગઠે, જોયા વગર, ગુજરાતીમાં સમજાણું ને? એક દડો અઠે ગઠે આમ જોયા વગર શું કરવામાં આવે છે? કાઢવામાં આવે છે. હવે આપણને કીધું છે તો ઈ દડો જે છે, હવે આપણે કીધું બહાર કાઢેલ દડો લાલ હોય એની સંભાવના ગોતવાની, પછી લાલ ન હોય એની સંભાવના ગોતવાની. તો ગોતી લઈએ. જાગોસ ને બધાય? કેમ દાખલો ગણવાનું ધ્યાન રાખજે. જયમીન, ઘટના એ બરાબર અહીંયાથી લખવાનું બહાર કાઢેલ દડો, બહાર કાઢેલ દડો લાલ હોય. તો કેટલા છે લાલ રંગના? 3. કેટલા છે? તો હવે સંભાવનાનું પેલા સૂત્ર શીખવાડું, પછી આપણે દાખલો ગોતીએ. હાલો કોઈને યાદ છે? P of A બરાબર ના ઈ તો શું? ઘટના પરિણામો અને છેદમાં કુલ પરિણામ. તો ધ્યાન રાખો. હવે ઘટના એ થવાના પરિણામો કુલ પરિણામ એમ સમજાઈ લઈ. આ કુલ દડા કેટલા છે? 8 છે ને? તો જે 8 દડા છે ને કુલ પરિણામ કહેવાય. એટલે બધાને હરવારો કરો ને એને કુલ કહેવાય. કુલ પરિણામ આપણે કહેશું, બરાબર ને? શું કહેશું? કુલ પરિણામ. તો હવે અહીંયા લખું છું ઘટના એના પરિણામ, અથવા તમે એવું લખી શકો કે ઘટના એના સાનુકૂળ પરિણામ. આ ખાલી હમણાં સમજાવું, જેને આપણે એમ કહેવાય. શું કહેવાય? એમ. એટલે બધા દાખલામાં હું કઈ સાનુકૂળ પરિણામ ને કુલ પરિણામ નહીં લખું. હું અહીંયા સાનુકૂળ પરિણામને એમ લખીશ અને કુલ પરિણામને એન લખીશ. શું લખીશ? કુલ પરિણામ. એને શું કહેવાય? એન. એટલે બધા દાખલામાં આપણે એવું લખવાનું એમના છેદમાં. સમજાઈ ગયું કે નહીં? હાલો ક્લિયર થઈ ગયું? કોઈને કામાં કઈ ડાઉટ છે? એમ એટલે શું? તો કે ભાઈ દડો લાલ હોય તો લાલ દડા કેટલા છે? 3 જ છે. 5 નથી ભાઈ બંધ? નહીં. ચાલો તો લાલ દડા કેટલા છે? 3. અને કુલ દડા કેટલા છે? લ્યો 1 માર્ક મળી ગયો. દાખલો પૂરો થઈ ગયો અડધો. બરાબર? હા વિજય, સામાં કઈ અઘરું છે નહીં. જવાબ આવે 3 ના છેદમાં 8. હવે આપણે વિયા જઈએ બીજી ઘટના શોધવા. તો અહીંયા લખું છું ઘટના. આપણને શું કીધું ભાઈ? લાલ લાલ ન હોય એટલે એને આપણે એ બાર કહી દઈએ. ઓકે, તો અહીંયા આપણે એમ કરી શકીએ. હું બીજી રીત શીખવાડું. ઘટના બી બરાબર બીજી રીતે શીખવાડું, પછી આપણે કરીથી નહીં કરી નાખશું. તમે જે કહેશું એ આગળ અકારશું. ઘટના બી બરાબર શું લખશું? બહાર કાઢેલ દડો લાલ ન હોય. મતલબ એવો થાય તેથી બહાર કાઢેલ દડો કાળા રંગનો હોય અથવા તો કાળો હોય. બરાબર? આવું થાય કે નહીં? લાલ નો હોય એનો મતલબ શું થાય? કાળો હોય. તો આપણે લખીએ P of B બરાબર કાળા દડા કેટલા છે ભાઈ? કેટલા છે? 5 છે. પાકું. અને કુલ દડા કેટલા છે? તો આ દાખલો થઈ ગયો પૂરો. આ એક રીત હતી. હવે કદાચ તમને એમ થાય કે સાહેબ આપણે ઓલી રીતે કરવું હોય તો એ રીતે અહીંયા સાઈડમાં કરી દો. એટલે એ માં ડોહલો આઠડો હારો આવ્યો લે. હાલો હવે બીજી રીત આપણે જે કરતા થાય. હવે આપણને શું કીધું કે ભાઈ લાલ ન હોય તો તમે આમે કરી શકો. P of A બાર બરાબર બહાર કાઢેલ દડો, બહાર કાઢેલ દડો લાલ ન હોય. તો આપણને સૂત્ર ખબર જ છે. P of A વત્તા P of A બાર બરાબર 1. P of A નો જવાબ આવ્યો? આપણે કે P of A નો જવાબ છે? શું જવાબ છે જયમીન? આપણે આગળ P of A નો કઈ જવાબ છે? આપણી આગળ નથી. P of A નો જવાબ ક્યાંય છે? તા શું છે? હે કોનો જવાબ છે? આમાં ડોહાન જવાબ થોડો છે. P of A નો જવાબ છે ને. P of A નો જવાબ કેટલો છે? અહીંયા મૂકવાનું 3 ના છેદમાં
પી ઓફ એ બાર નો જવાબ આપણે શોધવાનો છે, બરાબર. આ વત્તા ઓલી બાજુ જાય તો માઇનસ, તો પી ઓફ એ બાર બરાબર 1 ઓછા 3 ના છેદમાં 8. બાદબાકી કરવા માટે મારે ચોકડી ગુણાકાર કરવું પડશે, ધ્યાન રાખો. 8 એકા એમાંથી 3 જાય છેદમાં 8 એમ ને, એટલે 5 ના છેદમાં, તો અહીંયા જવાબ 5 ના છેદમાં 8 ને અહીંયા જવાબ 5 ના છેદમાં 2 માંથી કઈ રીત કરાય, પહેલી કે બીજી? હા, જેને બીજી સમજાય એને કરવી, હું તો ન કરું, બરાબર. એટલે જેને કરવી એને કરવાની, પણ બીજી કરાય ઈઝી કઈ પડે, પહેલી પડે. Painted, Painless Learning.